નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ, મારા ગણિતના જાદુગરો? હું અલ્કેશ નસીદ, વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 678 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું. તો મારા નાના નાના ભૂલકાઓ, મારા કલેજાઓ, આજે આપણે છે ને આ વિડીયોની અંદર અભ્યાસ કરવાના છીએ ધોરણ 6, એમાં પણ વિષય ગણિત, અને એમાં આપણે જોવાના છીએ આજે પ્રકરણ 1 નું 1.4, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 8 ઉપરના જે સવાલ જવાબ છે એ. પણ એ પહેલા જો તમે અમારી આ ચેનલમાં નવા હોય ને તો પહેલા અમારા આ પ્રકરણના જે આગળના દરેક વિડીયોને એકવાર જોઈ લો. દરેક વિડીયો જોવાથી ફાયદો શું થશે ખબર? તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. આગળનું તમને આવડતું હશે તો આપણે જે નવું શીખવાના એ તમે ફટાફટ શીખી જશો. એટલે એના માટે આ ચેનલ ઉપર મેં બધા વિડીયો મૂકી દીધા છે, તો તમે એકવાર એ બધા વિડીયો જોઈ લો અને ત્યાર પછી આ વિડીયોની અંદર જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમારી હાજરી મને પુરાવી દો. ચાલો, કોમેન્ટમાં તમારું ગામનું નામ, તમે કયા ગામમાંથી આવો છો, તમે ક્યાં રહો છો, ફટાફટ મને જણાવી દો. ચાલો, એટલે મને ખબર પડે કે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ અને હજી આપણે ત્યાંથી આગળ વધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા આવતા હોય તો પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ફટાફટ પહેલા આ ચેનલને શું કરો? સબસ્ક્રાઇબ કરો. અને જો તમને મજા આવતી હોય ને, તમને આમાંથી કાંઈક નવું શીખવા મળતું હોય ને, તમે અમારા આગળના જૂના વિડીયો જોયા એમાંથી તમને કાંઈક નવું શીખવા મળ્યું હોય તો ફટાફટ તમારા મિત્રો સુધી શેર કરી દો. તમારા મિત્રોને બોલાવી લો. ચાલો ફટાફટ ગામનું નામ જણાવી દો અને તમારા મિત્રોને બોલાવી દો. ચાલો ફટાફટ. ચાલો વિદ્યાર્થીઓ, આપણે હવે એક નવી વસ્તુ લાવી રહ્યા છીએ. શું ખબર? કે આજે આપણે ગણીએ છીએ ને, આપણે જે લખીએ છીએ ને, એ લખેલી વસ્તુ તમારે જોતી હોય તો એના માટે તમારે શું કરવું પડશે ખબર? નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં એપ્લિકેશનની લિંક આપેલી છે. એ વિદ્યાકુલ એપને તમે ડાઉનલોડ કરો અને પછી તમે એમાં લોગિન કરો એટલે તમને આ દરેક વિડીયોની પીડીએફ એની અંદર તમને મળી જશે. કેમ કે એજ્યુકેશન એવી વસ્તુ છે કે જેને તમે એકવાર શીખે નથી શીખવાના, વારંવાર શીખવી પડે. અને ગણિત પાછું એવું છે કે એને તમે વારંવાર ગણવું પડશે, એકવાર જોવાથી આવડી જશે નહીં. એટલે તમારી પાસે પીડીએફ હોય તો પીડીએફની મદદથી તમે શું કરી શકો? એને જોઈ અને ગણી શકો. વિડીયોની મદદથી પણ તમારે સાથે સાથે ગણતું જવાનું છે. હું તમને જ્યાં પણ એમ કહું કે ચાલો બાળકો આને નોટ કરી લો, તો ત્યાં તમારે આ વસ્તુને તમારી બુકમાં નોટ કરી લેવાની છે. તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આજે આપણે જોવાના છીએ 1.4 તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 8 ઉપરના સવાલ જવાબ. તો જોઈએ આપણે પહેલો સવાલ. ચાલો બાળકો, પહેલા સવાલમાં શું કીધું છે આપણને? પહેલા સવાલમાં તમને એવું કીધું છે કે ગણતરીની સંખ્યાઓ, કેવી સંખ્યાઓને? ગણતરીની સંખ્યાઓને 1, 1 + 2 + 1, 1 + 2 + 3 + 2 પ્રમાણે ઉમેરતા ઉપરના અને પછી નીચેના. જોવો અહીંયા 1 2 પાછું 1 આવ્યું, 1 2 3 2 1, એટલે કે ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરતા જઈએ તો આપણને કઈ સંખ્યા મળે છે? વર્ગ સંખ્યા મળે. અને આપણે એના માટેની ચિત્રની રજૂઆત કરવાની છે આ સવાલની અંદર. કેમ કે તમને એવું કીધું છે કે ચિત્રાત્મક સમજૂતી પણ આપો. શોધી શકો છો? હા, આપણે શોધી શકતા હોય તો આપણે એને દેખાડી દઈશું. ચાલો, જ્યારે આપણે સંખ્યાઓને ચડતા અને પછી ઉતરતા ક્રમમાં ઉમેરીએ ત્યારે આપણને મધ્યમાં જે સંખ્યા આવતી હોય ને એનો વર્ગ મળે. આમ તો આ સંખ્યા વર્ગ સંખ્યાઓ છે, પણ જે સંખ્યા વચ્ચે આવતી હોય ને એ આપણો જવાબ થઈ જાય. એ આપણો જવાબ એટલે એનો વર્ગ કરો ને એ સંખ્યાનો સરવાળો મળતો હોય. આ દરેકનો સરવાળો કરો તો તમને 9 મળશે. 9 એટલે 3 નો વર્ગ. આનો સરવાળો કરો તો 4 મળે. 4 એટલે 2 નો વર્ગ. કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી હતું. જ્યારે તમે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા ગોતો ને, સંખ્યા મેળવો ને, એટલે એ સંખ્યામાં જે વચ્ચે સંખ્યા આવતી હોય ને એ વચ્ચે વાળી સંખ્યાનો વર્ગ કરો એટલે તમારો જવાબ. કોઈ પણ સવાલ પૂછે, જે સંખ્યા વચ્ચે આવે છે એ વચ્ચે વાળી સંખ્યાનો વર્ગ કરી દો એટલે તમને એનો સરવાળો મળી જાય. ચાલો આપણે અહીંયા પેટર્ન જોઈએ. 1 1 2 1 1 2 3 2 1 1 2 3 4 3 2 1. એનો મતલબ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. પણ આ બધી સંખ્યા જુઓ મધ્યમાં આવતી હતી. ભાઈ અહીંયા ધ્યાન રાખો, વચ્ચે આવતી હતી. વચ્ચે આવતી હતી એટલે આપણો જવાબ મળી ગયો. હવે મને કોઈ પણ સંખ્યા આપે તો હું મારો જવાબ મેળવી શકું. હવે બાળકો અહીંયા ખાસ જોવો, આ જે સંખ્યા મળી ને એ આખી વર્ગ સંખ્યા છે. અને વર્ગ સંખ્યા 1 4 9 16 આપણે એને પેટર્ન શીખી ગયા. મારે દોરવું હોય તો 1, હમણાં જો તમે કહેશો કે સાહેબ આ તો આવડતું હતું. આવડતું હતું કે નહીં આ બધું?
ચોરસ સંખ્યા. કઈ સંખ્યા મળી? ચોરસ સંખ્યા. આગળ જશો તો 16 25 25 થાય છે ક્લિયર? કેટલું ઈઝી હતું. 4 આડા 4 ઊભા 16 મળી ગયો, 5 આડા 5 ઊભા 25 મળી ગયું, 6 આડા 6 ઊભા. આગળ તમે આ પેટર્નને લંબાવી શકો. ચાલો થઈ ગયું ક્લિયર? કેટલો ઈઝી સવાલ હતો. પણ ઈઝી સવાલ ક્યારે લાગે ખબર? કે જ્યારે તમે ધ્યાન દઈને અભ્યાસ કરતા હોય, તમારું ફોકસ અહીંયા જ હોય, આજુબાજુમાં બીજે ક્યાંય જોતા ન હોય. ચાલો થાય છે ક્લિયર? હવે આપણે આગળ વધીએ. સવાલ નંબર 2 કે તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરો. આગળનો જે સવાલ હતો ને એ જ સવાલની વાત કરી છે. અહીંયા તમને કંઈક એવી શ્રેણી આપેલી છે 1 2 3 99 100 99, એટલે કે વચ્ચે કોણ આવે છે? 100. ચાલો આપણો કન્સેપ્ટ ક્લિયર છે. મધ્યમાં આવતી હોય એ સંખ્યાનો વર્ગ એ આપણો જવાબ. તો આનું મૂલ્ય શું હશે? તો આનું મૂલ્ય મને ખબર છે. મારે શું કરવાનું છે? 100 નો વર્ગ, અને 100 નો વર્ગ એટલે મને ખબર છે 1 ની પાછળ 4 મીંડા, એટલે મારો જવાબ આવે 10,000. કેટલું ઈઝી હતું. MCQ માં તમને પૂછે તમે રમતા રમતા 1 માર્ક લાવી શકો કે નહીં? એલા લાવી શકો કે નહીં? લાવી જ શકો ને. કોઈ પણ સંખ્યા આપે, કોઈ પણ સંખ્યા આપે, મધ્યમાં જે સંખ્યા આવતી હોય ને એ સંખ્યાનો વર્ગ કરી દેવાનો, એટલે એ તમારો જવાબ. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. જ્યારે તમે બધા 1 ની શ્રેણી, એલા બાળકો બધા 1 ની શ્રેણી, આપણે જ્યારે ઓલો કોષ્ટક જોયું હતું ને શ્રેણી વાળું, એમાં બધા જ 1 આવતા હતા, યાદ છે? બધા જ 1 એટલે આપણને કઈ શ્રેણી મળતી હતી? 1 1 1 1 1 1 1 1 વાળી. ઈ શ્રેણીની અંદર તમે ઉપરના ક્રમમાં સંખ્યા ઉમેરવાનું શરૂ કરો તો તમને કઈ શ્રેણી મળે? તમને કઈ શ્રેણી મળે? જ્યારે તમે બધા 1 ની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો તો ત્યારે તમને કઈ શ્રેણી મળે? એક જ સવાલની અંદર અલગ અલગ 2 પ્રશ્ન આપેલા છે. ચાલો આપણે એનું સોલ્યુશન લાવીએ કે જ્યારે તમે બધા 1 ની શ્રેણીને માત્ર ઉપરના ક્રમમાં ઉમેરો ત્યારે તમને ગણતરીની સંખ્યા મળે, ત્યારે તમને પ્રાકૃતિક સંખ્યા મળે. જેમ કે આપણે અહીંયા જોઈએ તો 1 માં 1 ઉમેરો તો 2, 1 માં 2 ઉમેરું તો 3, 1 માં 3 ઉમેરું તો 4, 1 માં 4 ઉમેરું તો 5. એનો મતલબ કે મને મળતી શ્રેણી 1 2 3 4 5 6 7 8 9 10 એ કઈ મળી? ગણતરીની સંખ્યા. કઈ મળી? ગણતરીની સંખ્યા. ચાલો ત્યારબાદ આના આ પ્રશ્નની અંદર બીજો સવાલ એવો છે કે હવે ઉપર પાછું નીચે, ઉપર પાછું નીચે, તો હવે તમને શું મળે? તો જો બાળકો, જ્યારે તમે બધા 1 ની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો ત્યારે તમને પૂર્ણ વર્ગ. પ્રશ્ન નંબર 1 યાદ કરો બાળકો. પ્રશ્ન નંબર 1 એમાં આપણે જોયું હતું કે 1 1 + 2 + 1 થાય છે ક્લિયર? 1 અહીંયા આવશે 4, આનો સરવાળો કરો તો 3 ને 2 5 6 7 8 9. એનો મતલબ કે આ થઈ ગઈ 1 નો વર્ગ, આ થઈ ગયું 2 નો વર્ગ, આ થઈ ગયું 3 નો વર્ગ. હજી આપણે આગળ વધીએ તો 1 + 2 + 3 + 4 +3 +2 +1. એનો મતલબ કે 4 ને 3 ને 3 6 4 10 11 12 13 14 15 16. કેટલું ઈઝી છે જુઓ. આ થઈ ગઈ આપણી 4 ના વર્ગ વાળી સંખ્યા. તો મતલબ તમને આ બધી વર્ગ શ્રેણી મળી. થાય છે ક્લિયર? ડન છે? ચાલો ફટાફટ એકવાર કોમેન્ટમાં મને સ્માઇલનું ઇમોજી આપી દો. જો તમને મજા આવતી હોય, તમને ખબર પડતી હોય તો ફટાફટ સ્માઇલનું ઇમોજી સેન્ડ કરી દો. કેમ કે તમે અહીંયા અભ્યાસ કરવા માટે આવો છો, કાંઈક તમને નવું શીખવા મળે છે. તમારો કન્સેપ્ટ હું ક્લિયર કરાવી દઉં છું. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ કે જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો ત્યારે તમને કઈ શ્રેણી મળે? શું તમે તેની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો? હવે આપણને કઈ સંખ્યા ઉમેરવાની કીધી છે? ગણતરીની સંખ્યા. તો જો બાળકો, જ્યારે તમે ગણતરીની સંખ્યાઓ એટલે કે 1 2 3 ને ક્રમિક રીતે ઉમેરવાનું શરૂ કરો ત્યારે તમને ત્રિકોણીય સંખ્યાઓ મળે. અને ત્રિકોણીય સંખ્યા એટલે ત્રિકોણ દોરવાનું. ત્રિકોણીય સંખ્યા એટલે ત્રિકોણ દોરવાનું. તમને શીખવાડી દીધું છે આગળ કે જ્યારે પણ તમને ત્રિકોણીય સંખ્યા કહે એટલે તમારે શું દોરી દેવાનું? ત્રિકોણ. જેમ કે આપણે અહીંયા જોઈએ ગણતરીની સંખ્યા 1, એમાં 1 ઉમેરું તો મને કેટલા મળે? 1 માં હું 0, 0 માં 1 ઉમેરું તો 1, 1 માં 2 ઉમેરું તો 3, 1 2 3 એટલે 6, 1 2 3 4. જો ગણતરીની સંખ્યા ઉમેરતા જઈએ છે 1 3 6 10 15. હવે આની ચિત્રાત્મક રજૂઆત કીધી છે તો આની ચિત્રાત્મક રજૂઆત એટલે 1 માં 2 ઉમેરો તો મને બીજું ત્રિકોણ મળ્યું. આની અંદર હજી આપણે આગળ વધીએ. જો બાળકો, આ બધી વસ્તુ મેં તમને ક્લિયર કરાવી દીધું. કરાવ્યું છે ને ક્લિયર? બને છે ત્રિકોણ? હજી હું આગળ જાઉં તો મારે 10 ટપકા જોઈશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. થાય છે ક્લિયર? તમારો કન્સેપ્ટ ક્લિયર થાય છે? બોલો ફટાફટ. કન્સેપ્ટ ક્લિયર થાય છે? મળે છે ત્રિકોણ? તમે આની ચિત્રાત્મક રજૂઆત પણ દર્શાવી શકો.
કેટલું ઈઝી હતું. આ ચેપ્ટરને આપણે ઘોળીને પી ગયા છીએ. હવે તમને ગમે ત્યાંથી ગમે એવો સવાલ આપે, તમે પેટર્નમાં પૂરા માર્ક લાવી શકો. પણ એના માટે તમારે આ વિડીયોને શું કરવો પડશે? આખો જોવો પડશે. તો હું તમને તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ. એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને એટલે તમે લલ્લુ પપ્પુ જેવું કરી નાખશો. હાવ કેમ લલ્લુ પપ્પુ જેવું? અરે સાહેબ, તમે ગમે ત્યાંથી સવાલ આપો, અમે તમને જવાબ આપી દઈશું. કેમ કે અમારા સાહેબે અમને પેટર્ન ક્લિયર કરાવી દીધી છે. તમારા માટે ગમે ત્યાંથી ગમે એમ કરી અને મેં સરળ ભાષામાં સરળ સમજૂતી આપી છે કે બાળકો છે ને રમતા રમતા એને શીખી લે. ચાલો આપણે આગળ વધીએ. જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો ત્યારે શું થાય? એટલે કે 1 + 3, 3 + 6, 6 + 10, 10 + 15. જો બાળકો 1 + 3 એટલે 4, 6 ને 3 9. એલા આ તો કઈક વર્ગ સંખ્યા મળે છે. કેવી? પૂર્ણ વર્ગ. 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, આગળ જાઓ તો 6 નો વર્ગ. થઈને લાઈટ. હવે તમને ક્લિયર થવા માંડ્યું. લો, તમને કઈ શ્રેણી મળે? વર્ગ શ્રેણી મળે સાહેબ. શા માટે? શું તમે તેને ચિત્ર સાથે સરખાવી શકો? ચાલો આપણે એનો જવાબ જોઈએ. જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરો તો તમને કઈ સંખ્યા મળે? મેં પહેલા કહી દીધું. કઈ સંખ્યા મળે? પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બાળકો જુઓ, ચેક કરો. 1 + 3 એટલે 4, 4 એટલે 2 નો વર્ગ, 3 + 6 એટલે 9, 9 એટલે 3 નો વર્ગ, 16 એટલે 4 નો વર્ગ, 25 એટલે 5 નો વર્ગ. આમ મળતી શ્રેણી 4, 9, 16, 25 જે પૂર્ણ વર્ગ સંખ્યાઓની શ્રેણી છે. કેટલું ઈઝી હતું બાળકો. હવે અહીંયા તમને જુઓ, આના સવાલમાં એવું કીધું છે કે આવું શા માટે થાય? તમે એનું ચિત્ર દોરી શકો? હા, આપણે આ ચિત્ર આગળ દોર્યું હતું. ચોરસ મળશે. 4 હોય, 9 હોય, 16 હોય, એનાથી આડા અને ઊભા સરખા હોય એટલે આપણને શું મળે? ચોરસ. પણ આવું શા માટે થાય? તો એના માટે જુઓ, આપણે એક કમિટમેન્ટ આપી હતી. વિદ્યાકુલ વાળાએ તમને એક વસ્તુ કીધી હતી. શું કીધી હતી ખબર? કે બેઝિક થી લઈ અને એડવાન્સ સુધીની માહિતી આપશું તમને. હું તમારા માટે કંઈક એડવાન્સ માહિતી લાવ્યો છું. આવું તમને વિદ્યાકુલ સિવાય ક્યાંય જોવા નહીં મળે. આટલું ડીપમાં તમને કોઈ ચેનલ વાળા, કોઈ વ્યક્તિ, કોઈ સાહેબ તમને નહીં સમજાવે. હું તમને એટલું એડવાન્સમાં સમજાવવા માંગુ છું ને કે બાળકોને શૂન્યથી સર્જન કરતા શીખવા જોઈએ, કંઈક નવું શીખવા જોઈએ. જો બાળકો, અહીંયા હું તમારા માટે કંઈક નવો કન્સેપ્ટ લઈને આવ્યો છું અને નવો કન્સેપ્ટ લાવું ને એટલે મારો દરેક વિદ્યાર્થી એને શીખવો જોઈએ. દરેક વિદ્યાર્થી શું કરવો જોઈએ? શીખવો જોઈએ. લાવ્યા કંઈક સાહેબ નવું લાવ્યા એમ, પણ એને પાછું મારે ઈઝી ભાષામાં સમજાવવું પડે ને, તો તમે એને સમજી શકો. તો જો હું તમારા માટે કંઈક નવી વસ્તુ લઈને આવ્યો છું. ચાલો આપણે એને અહીંયા સમજીએ કે આ શું કહેવા માંગે છે. તો એનમી ત્રિકોણીય સંખ્યાનું સૂત્ર આપણે થિયરી હતી ત્યારે થિયરીમાં શીખાતા કે એનમી ત્રિકોણીય સંખ્યા હોય તો એના માટેનું સૂત્ર આવે છે સાહેબ n + 1/2. હવે બે ક્રમિક સંખ્યાઓ એટલે કે આગળની સંખ્યા અને એના પછીની સંખ્યા, આ બંને સંખ્યાનો સરવાળો કર્યો. મેં અહીંયા શું કર્યું છે? સરવાળો, રસવાળો કર્યો. શું કર્યું? સરવાળો કર્યો. ચાલો બાળકો, સરવાળો કરું તો હું આનું સાદું રૂપ આપું. આ n આની સાથે ગુણાય, આની સાથે ગુણાય, આની સાથે ગુણાય, આની સાથે ગુણાય. n ને n આરે ગુણવું એટલે n² - n પ્લસ n² પ્લસ n. હવે બાળકો આપણે શીખા કે સરખી અલગ અલગ નિશાની, સરખી સંખ્યા અલગ અલગ નિશાની ઉડી ગઈ. n² પ્લસ n², 2n². બે ઉડી ગયા, વધ્યું હું? ખાલી n². મેં તમને કન્સેપ્ટ આખો ક્લિયર કરાવી દીધો કે આ ત્રિકોણીય સંખ્યા હતી ને એને આપણે વર્ગ સંખ્યા શું કામ કહીએ, શું કામ ઘાતવાળી સંખ્યા કહીએ છીએ. આ તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. જો અહીંયા તમને શું મળ્યું? n². આમ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો એ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. શું મળે? પૂર્ણ વર્ગ સંખ્યા મળે. કેટલો ઈઝી કન્સેપ્ટ મેં તમને શીખવાડી દીધો. જો તમને મજા આવી હોય ને તો ફટાફટ મને તમારું લાલ કલરનું હટ દિલ કોમેન્ટમાં આપી દો. ચાલો ફટાફટ બાળકો, મને પણ મજા આવવી જોઈએ કે નહીં મારા નાના નાના ભૂલકાઓ, મારા કલેજાઓ શીખી રહ્યા છે. ચાલો આગળ વધીએ આપણે. જ્યારે તમે 1 થી શરૂ કરી અને 2 ની ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે 1, 1 + 2, 1 + 2 + 4, 1 + 2 + 4 + 8 એટલે કે 2 ની ઘાતવાળી સંખ્યા ઉમેરો ત્યારે શું થાય છે? હવે આ દરેક સંખ્યાઓમાં 1 ઉમેરો તો તમને કઈ સંખ્યા મળે? આવું કેમ થાય? આ બધી વસ્તુ આપણે આ જવાબની અંદર જોઈએ. જેમ કે સરવાળો કરવાથી શું થાય? પહેલા શું કીધું કે સરવાળો કરવાથી શું થાય? તો જુઓ, 1 માં 2 ઉમેરા તો 3, એમાં 4 ઉમેરા તો 7, એમાં 8 ઉમેરા તો 15. આવી રીતે તમને 1, 3, 7, 15. હજી તમે આગળ વધો તો એમાં 16 ઉમેરો એટલે તમને 31 મળશે. હે ને? થયું ક્લિયર? તો આવું શું કામ થાય? તો અહીં મળતી શ્રેણી 1, 3, 7, 15. હજી આગળ જશો, હવે તમને એવું કીધું છે
કે ઉમેર્યા પછી આમાં નામાં આગળ કે દરેક સંખ્યામાં એક ઉમેરો. આ જે સંખ્યા મળી ને તમને, આ દરેક સંખ્યામાં તમારે એક ઉમેરવાનો છે. ચાલો બાળકો, આમાં આપણે આગળ આગળ એક ઉમેરીએ તો 1 માં 1 એટલે 2, 3 માં 1 એટલે 4, 7 માં 1 એટલે 8, 15 માં 1 એટલે 16. એલા ભાઈ, આ તો વર્ગ સંખ્યા મળી ગઈ. જોવો તો અહીંયા કંઈક ઓલી ઘાત સંખ્યા મળી ગઈ, 2 ની ઘાત સંખ્યા. વર્ગ સંખ્યા નહીં, 2 ની ઘાત વાળી સંખ્યા. 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત. કાંઈક નવું થયું. જો જાદુ થયું ને અહીંયા. પેલા તમને એવું કીધું હતું કે સંખ્યામાં તમે ઘાત વાળી સંખ્યા ઉમેરો, એમાં આપણે એક એક ઉમેરો તો અહીંયા તમને પાછી આગળની સંખ્યા મળતી જાય છે. કેટલું ઈઝી છે જુઓ. હવે આ દરેક સંખ્યાઓમાં એક ઉમેરો, કઈ સંખ્યા મળી? ઘાત સંખ્યા મળી. કઈ સંખ્યા ઉમેરી બાળકો? કે આમ દરેક સંખ્યામાં એક ઉમેરવાથી આપણને 2 ની ઘાત વાળી સંખ્યા એટલે કે 2, 4, 8, 16 મળે. હજી આગળ જાવ તો 2 ની 5 ઘાત એટલે 32 મળશે. કેટલું ઈઝી છે જુઓ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? થઈ ગયું ક્લિયર? ચાલો, આવું કેમ થાય? આવું શું કામ થાય? તો ગાણિતિક કારણ આપ્યું. આવું તમને કોઈ શીખવાડવાનું નથી. આવું શું કામ થાય? તો જો બાળકો, આ વિદ્યાકુલ નંબર 1, ગુજરાતની નંબર 1 ચેનલ આના માટે જ કહેવાય છે. કાંઈક નવું લાવ્યા અમે તમારા માટે. આટલું ડીપમાં તમને કોઈ પણ સમજાવવા માંગશે નહીં. આ તમને 10મા ધોરણના લેવલનું આપી દીધું. 11, 12માં તમને આવું આવશે કે આ એક ગુણોત્તર શ્રેણી છે જ્યાં પ્રથમ પદ a બરાબર 1 અને સામાન્ય ગુણોત્તર r બરાબર 2 છે. n પદોનો સરવાળા માટેનું સૂત્ર હતું Sn બરાબર a કૌંસમાં Sn બરાબર a કૌંસમાં r⁻n-1 અપોન r-1. ચાલો બાળકો, આમાં આપણે અહીંયા કંઈક કિંમત મૂકીએ તો કિંમતો મૂકવી આપણે તો કિંમતો મૂકીએ એટલે આપણને એની જગ્યાએ 1 મૂકવાના હતા અને r ની જગ્યાએ 2 મૂકવાના હતા. તો આપણને અહીંયા આવું મળ્યું 2n-1. હવે આમાં તમારે 1 ઉમેરવાનો હતો. આમાં તમારે શું કરવાનું હતું? 1 ઉમેરવાનો હતો. આ જે મળ્યું એમાં 1 ઉમેરો, 1 ઉડી ગયા, 2n. જો બાળકો, કાંઈક નવું જાદુ થયું. તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા તો ઘાત વાળી સંખ્યા મળી. થઈ ગયો તમારો કન્સેપ્ટ ક્લિયર? જો આગળ આપણે આપ્યું હતું, આગળ આપણે શું આપ્યું હતું? ઘાત વાળી સંખ્યા મળે. અહીંયા મેં તમને એનું પ્રૂફ કરી દીધું, આખું પ્રૂફ આપી દીધું. થઈ ગયું ક્લિયર? કેટલું ઈઝી હતું. આવું તમને કોઈ નહીં આપે. આવું તમને કોઈ નહીં આપે. જો તમને વિડીયો મજા આવતી હોય ને તો ફટાફટ લાઈક કરી દો. ચાલો, બેઝિક થી લઈને એડવાન્સ સુધી હું 6થા ધોરણના બાળકને કન્સેપ્ટ ક્લિયર કરાવી રહ્યો છું. જોવો, આ કન્સેપ્ટ એટલો અઘરો હતો પણ મેં એને ઈઝી બનાવી દીધો. એકવાર તમે આ સૂત્રને યાદ રાખી લો એટલે તમને બધું ક્લિયર. આપણે પેટર્ન ભણીએ છીએ, પેટર્નમાં કંઈક નવું જાદુ થાય છે. અહીંયા આપણને આ બધું ક્લિયર કરીએ છીએ. ચાલો, ત્યારબાદ જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણો, આપણને જે ત્રિકોણીય સંખ્યા હતી ને 1, 3, એના પછી કઈ સંખ્યા હતી? 6, એના પછી 10. આ બધી સંખ્યાને આપણે 6 વડે ગુણી અને 1 ઉમેરવી ત્યારે શું થાય? કઈ શ્રેણી મળે? ચિત્ર સાથે સમજાવી શકો? હા, સમજાવી શકીએ. ચાલો આપણે ટ્રાય કરીએ. જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણાકાર કરી અને 1 ઉમેરો ત્યારે તમને કેન્દ્રીય ષટકોણ, આપણે વાત કરી હતી કેન્દ્રમાં ટપકું હોય અને પછી ષટકોણ વાળું, તો આને કહેવાય કેન્દ્રીય ષટકોણ. તો આ કેવા શું માંગે છે? ચાલો બાળકો, શું કીધું અહીંયા? કે ત્રિકોણીય સંખ્યાઓ 1, 3, 6, 10, 15 ને 6 વડે ગુણ્યા અને પછી એમાં 1 ઉમેરીએ. 6 એકુ છે, 1 ઉમેરતા 7, 6 તેરી 18, 6 તેરી 18, 18 માં 1 ઉમેરો તો 19, 36 વચ્ચે 4 વડે ગુણવાનું. એટલે કે 4, કેમ કે ત્રિકોણીય સંખ્યા કીધી છે, 4 વડે તો આપણે કે ગુણવાનું છે નહીં. ચાલો, 6 ને 3 વડે ગુણ્યા, 1 ઉમેર્યા, કેટલા મળ્યા? 19. 6 વડે ગુણ્યા, 6 36, 36, 1 ઉમેરો તો 37, 60, 1 ઉમેરો તો 67. એટલે બાળકો, આ તો ષટકોણીય સંખ્યા મળે ને? ષટકોણીય સંખ્યા અહીં મળતી છે ને 7, 19, 37, 61, જે ષટકોણ આકારની ગોઠવણી કરે, ષટકોણ બનાવે. ષટકોણ એટલે 6 બાજુ હોય. આપણે નિયમિત બહુકોણમાં શીખી ગયા. 3 બાજુ હોય તો ત્રિકોણ, 4 બાજુ હોય તો ચોરસ, ચતુષ્કોણ, 5 બાજુ હોય તો પંચકોણ, 6 બાજુ હોય તો ષટકોણ, 7 બાજુ હોય તો સપ્તકોણ. એવી રીતે આ મને જે સંખ્યા મળે ને એ તો ષટકોણીય સંખ્યા મળે છે સાહેબ. ચાલો, આવું શું કામ થાય? તો nમી ત્રિકોણીય સંખ્યાનું સૂત્ર હતું n(n+1/2). પ્રશ્ન મુજબ તમે ગણતરી કરો તો ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણો. ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણી એમાં 1 ઉમેરો તો આપણે ત્યાં સાદુરૂપ આપ્યું. આપણી પાસે જે સંખ્યા હતી એને મેં ગુણ્યું.
આવું તમને કોઈ કરાવશે નહીં, આટલું ડીપમાં કોઈ જાશે નહીં, હું જ જાઉં છું. ચાલો 2 વડે ભાગ ઉડાડો તો ઉડી ગયા, 3 વધ્યા, 3 n ને અંદર ગુણી દો, n² + n + 1. કેટલું ઈઝી છે. 3 ને અંદર ગુણી દો, 3 નો n² + 3n + 1. જોવો મળ્યું અહીંયા કંઈક તમને આવું. અને આ વ્યાપક સ્વરૂપ હતું કોનું ખબર? કેન્દ્રીય ષટકોણીય સંખ્યા. કોનું હતું? કેન્દ્રીય ષટકોણીય સંખ્યા. જો નો કન્સેપ્ટ ક્લિયર હોય ને તો આપણો થિયરીનો વિડીયો હતો ને એમાં મેં તમને કેન્દ્રીય ષટકોણીય સંખ્યા અને કેન્દ્ર બિન કેન્દ્રિત કેન્દ્ર વગરની આ બંને કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા છે. એકવાર ત્યાં જઈ અને એ વિડીયો જોઈ લેજો, એનાથી તમારો આ કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. જ્યારે એક કેન્દ્ર બિંદુની આસપાસ સમાન કદના 6 ત્રિકોણ ગોઠવવામાં આવે ત્યારે સંપૂર્ણ ષટકોણ આકાર બને. અને ઈ હું તમને અહીંયા દેખાડી રહ્યો છું. આવ્યું તો આવું કઈ આપણે શીખ્યા ત્યારે? જો 6 ટપકા વચ્ચે એક 7 થઈ ગયા. થાય છે ક્લિયર? કેટલું ઈઝી હતું. આ હતું કેન્દ્રીય ષટકોણ. આનાથી તમારો ષટકોણ બનાવી શકો. જો બાળકો આમાં પણ ઈ જ વસ્તુ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. થાય છે કન્સેપ્ટ ક્લિયર? ષટકોણ આકાર બને. કેવો આકાર બને? ષટકોણ આકાર બને. જે તમને સવાલ પૂછ્યો તો કે આવું શું કામ થાય એ આપણે ક્લિયર કરી નાખ્યું. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો તો એટલે કે 1 1 + 7 1 + 7 + 19 19 + 37 લઈએ ત્યારે શું થાય? શું થાય? તમને કઈ શ્રેણી મળે? તમે એને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો? આપણે બધું સમજવાના છીએ. ચાલો જોઈએ આપણે કે જ્યારે તમે ક્રમિક કેન્દ્રીય ષટકોણ સંખ્યાને ઉમેરવાનું શરૂ કરો ત્યારે તમને ઘન સંખ્યાની શ્રેણી મળે. કઈ શ્રેણી મળે બાળકો? ઘન સંખ્યાની. જેમ કે 1 7 ને 1 8 8 ને 19 કેટલા આવશે? ચેક કરો ફટાફટ. 27. હોશિયાર થઈ ગયા. 27 પછી આગળ જાવ તો ચેક કરીને મને ફટાફટ આનો જવાબ કોમેન્ટમાં જણાવી દો. ચાલો 27 ને 37 કરો. 3 નો ઘન 27, 4 નો ઘન 64. અરે વાહ, હવે મારા કલેજાઓ હોશિયાર થઈ ગયા. હવે તમે રમતા રમતા ગણિત ગણી શકો. હજી ગણતા ગણતા ગણિતને ગણવાનું ને પાછું રમતા રમતા ગણવાનું. શું કામ ખબર? કે કોઈ પણ વસ્તુ એકવારમાં આવડતી નથી, વારંવાર એને શીખવી પડે. અને વારંવાર શીખવા માટે શું કરવું પડે? તમારે આ વારંવાર વિડીયો જોવો પડશે. તો જ્યાં સુધી તમારો કન્સેપ્ટ ક્લિયર ન થાય ને ત્યાં સુધી વિડીયોને જોવાનો. કેમ કે એનો તમારે કોઈ ચાર્જ આપવાનો નથી. તમને આ બધી વસ્તુ ફ્રીમાં મળી રહી છે અને ફ્રીમાં મળી રહી છે તો તમે એનો ઉપયોગ કરી શકો. ચાલો તમને કઈ શ્રેણી મળે? શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો? તો આપણે ટ્રાય કરી લઈએ કે આપેલ શ્રેણીના પદોનો સરવાળો કરો તો તમને અહીંયા ઘન સંખ્યા મળે છે. જો 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન. અહીં મળતી શ્રેણી એ જે ક્રમિક સંખ્યાઓનો ઘન દર્શાવે છે. એટલે આપણને પહેલા ખબર પડી ગઈ કે શું થાય, કઈ શ્રેણી મળે? તો ઘન વાળી શ્રેણી મળે. હવે આપણે એને સમઘનનું ચિત્ર દર્શાવવાનું છે. જો બાળકો આવું આપણું ચોપડીમાં આવી ગયું છે. 3D 3 ડાયમેન્શનલ ઘન સંખ્યા સ્વરૂપે મેં તમને દર્શાવી દીધું. કેટલું ઈઝી હતું. ચેક કરી લો. આવું તમે આકાર બનાવતા શીખી ગયા છો. ક્લિયર છે? બધી વસ્તુ આપણે બેઝિક થી લઈ અને એડવાન્સ સુધી શીખા. 8 સવાલ હતા. 8 8 સવાલનો મેં તમને સરળ ભાષામાં સાદુરૂપી આપ્યું. કઈ રીતે આવે, શું કામ આવું થાય છે, ગાણિતિક કારણે આપ્યું. આ બધી વસ્તુ તમને વિદ્યાકુલ નંબર 1 ગુજરાતી ચેનલમાં જ મળશે, બાકી તમને ક્યાંય નહીં મળે. કેમ કે એટલા માટે જ ગુજરાતની નંબર 1 કહેવાય છે. ચાલો તમને આ વિડીયોમાં અંત સુધી મજા આવી હોય ને તો એકવાર ફટાફટ લાઈક કરી દો આપણા વિડીયોને અને કોમેન્ટ કરી દો. કોમેન્ટમાં શું ખબર? કોમેન્ટમાં શું ખબર? ડન છે એમ. ઓકે ક્લિયર. તમને મજા આવે ને શબ્દ લખી દો. કન્સેપ્ટ ક્લિયર થતો હોય ને તો. હવે આપણે મળીએ આવતા વિડીયોની અંદર 1.5 ના જે સવાલ છે એ લઈને. ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આગળના બધા વિડીયો એકવાર જોઈ લો. મળીએ આપણે આવતા વિડીયોમાં.